સમય આપણે પવિત્ર શાસ્ત્ર ઉઘાડીશું ને નવા કરારનો રોમનોને પત્ર તેનો 12મો અધ્યાય. નવા કરારનો રોમનોને પત્ર તેનો 12મો અધ્યાય. અને એ આખા અધ્યાયમાં આપણે વાંચન કરવાના છે. અને માટે પ્રથમ 1 થી 8 કલમ એ વડીલ સુમનભાઈ પ્રભુના વચનો વાંચી સંભળાવશે. રોમનોને પત્ર 12મો અધ્યાય 1 થી 8 કલમ એ વડીલ સુમનભાઈ વાંચશે અને 9 થી અંત સુધી એટલે 21મી કલમ સુધી સેમ્યુલભાઈ વિક્રિસ્ટન તેઓ પ્રભુના વચનો વાંચી સંભળાવશે. आओ प्रभुना वचनों तरफ दृष्टि करिए. रोमनोने पत्र तेनो 12मो अध्याय ने શરૂઆત 1 થી 8 કલમો. મારા બાઇબલ પ્રમાણે પૃષ્ઠ નંબર 158. પ્રભુના વચનો આ પ્રમાણે અહીંયા લખવામાં આવ્યા છે. તેથી ભાઈઓ, હું તમને વિનંતી કરીને કહું છું કે દેવની દયાની ખાતર તમે તમારા શરીરોનું જીવતું, પવિત્ર તથા દેવને પસંદ પડે એવું અર્પણ કરો. એ તમારી બુદ્ધિપૂર્વક સેવા છે. આ જગતનું રૂપ તમે ન ધરો, પણ તમારા મનથી નવીનતાને યોગ્ય તમે પૂર્ણ રીતે રૂપાંતર પામો, જેથી દેવની સારી તથા માન્ય તથા સંપૂર્ણ ઈચ્છા શી છે તે તમે પારખી શકો. વળી મને આપેલા કૃપાદાનને આશ્રય હું તમારામાંના દરેક જણને કહું છું કે પોતાને જેવો ગણવો જોઈએ તે કરતાં વિશેષ ન ગણવો, પણ દેવે જેટલે દરજ્જે દરેકને વિશ્વાસનું માપ વહેંચી આપ્યું છે તેના પ્રમાણમાં નમ્રતાથી દરેકે પોતાને યોગ્ય ગણવો. કેમ કે જેમ આપણા શરીરના ઘણા અવયવો છે અને સઘળા અવયવોને એક જ કામ કરવાનું નથી, તેમ આપણે ઘણા હોવા છતાં ખ્રિસ્તમાં એક શરીર છીએ અને પરસ્પરસ એકબીજાના અવયવો છીએ. આપણને જે કૃપાદાન આપવામાં આવ્યું છે તે પ્રમાણે આપણને જુદા જુદા વરદાન મળ્યા છે. તેથી જો પ્રબોધ કરવાનું દાન મળ્યું હોય તો પોતાના વિશ્વાસના પ્રમાણમાં તેને પ્રબોધ કરવો, અથવા જો સેવાનું તો સેવામાં તત્પર રહેવું. વળી જે શિક્ષક હોય તેને શિક્ષણ આપવામાં મંડ્યા રહેવું, અને જે સુબોધ કરનાર તેને સુબોધ કરવામાં લાગુ રહેવું. જે દાન કરે છે તેને ઉદારતાથી દાન કરવું. જે અધિકારી છે તેને ખંતથી અધિકાર ચલાવવો, અને જે દયા રાખે છે તેને ઉમંગથી રાખવી. આ પ્રભુના વચનો છે અને આપણા હકમાં એ આશીર્વાદિત વચનો છે. માટે પ્રભુનો આભાર માનીએ છીએ. પ્રભુના વચનમાં આપણે આગળ જણાવે છે, તમારો પ્રેમ ઢોંગ વગરનો હોય. જે ગુંડું છે તેને ધિક્કારો, જે સારું છે તેને વળગી રહો. ભાઈઓ પ્રત્યે જેવો પ્રેમ ઘટે છે તેવો ગાઢ પ્રેમ એકબીજા પર રાખો. માન આપવામાં પોતાના કરતાં બીજાને અધિક ગણો. ઉદ્યોગમાં આળસુ ન થાવ, આત્મામાં ઉત્સાહી થાવ, પ્રભુની સેવા કરો. આશામાં આનંદ કરો, સંકટમાં ધીરજ રાખો, પ્રાર્થનામાં લાગુ રહો, સંતોની જરૂરિયાતો પૂરી પાડો, પરોણાગત કરવામાં તત્પર રહો. તમારા સતાવનારાઓને આશીર્વાદ આપો, આશીર્વાદ જ આપો અને શાપ આપતા નહીં. આનંદ કરનારાઓની સાથે આનંદ કરો, રડનારાઓની સાથે રડો. અરસપરસ એક દિલના થાવ. તમારું મન મોટી મોટી બાબતો પર ન લગાડો, પણ નમ્ર ભાવે દિનોની કાળજી રાખો. તમે પોતાની બુદ્ધિમાન ન સમજો, ભૂંડાઈને બદલે ભૂંડું ન કરો. સઘળા માણસોની નજરમાં જે શોભે છે તે કરવાની કાળજી રાખો. જો બની શકે તો ગમે તેમ કરીને સઘળા માણસોની સાથે હળી મળીને ચાલો. ઓ વહાલાઓ, તમે સારું વેર ન વાળો, પણ દેવના કોપને સારું માર્ગ મૂકો. કેમ કે લખેલું છે કે પ્રભુ કહે છે કે વેર વાળવું એ મારું કામ છે, હું બદલો લઈશ. પણ જો તારો વૈરી ભૂખ્યો હોય તો તેને ખવાડ, જો તરસ્યો હોય તો તેને પાણી પાવ.
કેમ કે એવું કરવાથી હું તેના માથા પર ધગધગતા અંગારાના ઢગલા કરીશ. ભૂંડાથી હું હારી ન જા, પણ સારાથી ભૂંડાનો પરાજય કર. પ્રભુ આ વચનોને આશીર્વાદિત કરો. આ સમયે ફરીથી ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું ને મંડળીના તમામને નાના મોટા આ ભાઈઓ બહેનો વૃદ્ધો વડીલો આગેવાનો તમામને ખાસ મારા તરફથી અને મારા કુટુંબ તરફથી 2026ના નવા વર્ષની હું સલામ પાઠવું છું. અને જે પ્રમાણે પ્રભુના વચનો વાંચવામાં આવ્યા ખરેખર બહુ જ ઉત્તેજનદાયક વચનો છે. આખો અધ્યાય વાંચવાનું કારણ છે એક વચન એ મંડળીના માટે, મંડળીના દરેક ભાઈ બહેનોના માટે બહુ જ ઉત્તેજનદાયક છે. અને એમ કહેવાય કે 2026ના વર્ષમાં પ્રભુની જે ઈચ્છા છે એ તમામ બાબતો આ રોમનોના પત્ર 12મા અધ્યાયમાં આપણને જણાવવામાં આવી છે. હું આશા રાખું છું કે આપણે જ્યારે પણ બાઇબલ વાંચીએ, બરાબર, અઠવાડિયામાં એક દિવસ એવો રાખો કે રોમન પત્ર 12મો અધ્યાય તમે વાંચો. કેમ કે જે બાબતો રોમનોના પત્ર 12મા અધ્યાયમાંથી આપણને પ્રભુ બતાડે છે, જે પ્રમાણે આપણે જીવન જીવીએ તો ખરેખર આજના સમય સંજોગો પરિસ્થિતિ પ્રમાણે ખ્રિસ્તી વ્યક્તિનું જીવન કેવું હોવું જોઈએ એ તમામ દોરવણી આ વચનોથી મળે છે, ઉત્તેજન આ વચનોથી મળે છે, શિખામણ કે પછી સૂચન એ બધું જ આ વચનોથી મળે છે. અને જો આ વચનોની સભાનતામાં આપણે જેટલા જ પ્રભુમાં જીવન જીવીએ છીએ તો આ વચનમાં આપણે ક્યાં છીએ એ પણ બાબત પ્રભુ આપણને બતાડે એમ છે. અને એટલા માટે ખાસ જ્યારે પણ તમને સમય મળે તો જે પ્રમાણે અત્યારે આખો અધ્યાય વાંચો એ પ્રમાણે અઠવાડિયામાં એક વખત તમે અવશ્ય આ વચનો વાંચો. બાઇબલમાં ઘણા એવા વચનો છે કે જે વાંચવા ખરેખર બહુ જ જરૂરી છે. તમારું રૂટીન જે દૈનિક વાંચન છે તો તમે કરો જ, બરાબર. એ ઘણા લોકો આખા બાઇબલમાં શરૂઆતથી વાંચે છે, વર્ષમાં પૂરું કરવા માટે નવેસરથી તૈયારી કરે, પછી વચ્ચે ખબર નહીં ક્યાં ગાડી અટકી જાય, બરાબર. ઘણા લોકો વાંચન ચીઠી પ્રમાણે કરે છે, કોઈક વાર છૂટી જાય એટલે પછી એ સ્કીપ કરીને જેમ આવતો એ પ્રમાણે વાંચે છે. પણ બહુ જરૂરી છે કે તમે નીતિ વચન એના જે 31 અધ્યાય છે, બરાબર, કે એ તમે દરરોજ એક અધ્યાય વાંચો. ગીતશાસ્ત્રમાંથી પણ એક અધ્યાય વાંચો દિવસ પ્રમાણે. અને એ અધ્યાય જો વાંચો તો ખરેખર પ્રભુના વચનો એ આપણી સાથે બહુ જ એમ કહેવાય કે એ આશીર્વાદરૂપ બને છે, ઉત્તેજન આપનાર બને છે, દોરવણી આપનાર બને છે. નવા વર્ષમાં 2026ના બેઉલા લાઇટ્સ મંડળી તરીકે જ્યારે આપણે પ્રવેશ પામ્યા છે, દરેકે પોતાના માટે થઈને વિચારી રાખ્યું હશે કે 2026ના વર્ષમાં મારે કયા પ્રકારે એ જીવન જીવવાનું છે, કેવા હેતુઓ, નવા ગોલ અને નવી બાબતો સાથે ઘણા બધા વિચારોથી વિચારી રાખ્યું હશે કે હું આમ કરીશ, તેમ કરીશ. કદાચ કૌટુંબિક જીવનમાં પણ એવું હશે, પતિ પત્ની તરીકે, કે 2025માં ઇઝરાયલ ગયા, 2026માં યુરોપ જઈએ, કદાચ એવું થાય કોઈને. એટલે એવા ઘણા બધા આયોજનો આપણે કરતા હોઈએ છીએ. એ જ પ્રમાણે પાઉલ પ્રેરિત મંડળીને અહીંયા બહુ સરસ વચન કહે છે 12મો અધ્યાય પહેલી કલમથી. તેથી ભાઈઓ, હું તમને વિનંતી કરીને કહું છું, ઈશ્વરની દયાની ખાતર તમે તમારા શરીરનું જીવતું, પવિત્ર તથા ઈશ્વરને પસંદ પડે એવું અર્પણ કરો. એ તમારી બુદ્ધિપૂર્વકની સેવા છે. પ્રભુને ગમતું શું છે એ બાબત આપણે જાણીએ એ ખૂબ જરૂરનું છે. પ્રભુની સેવા કરવી, પ્રભુનું ભજન કરવું, પ્રાર્થનામાં જીવન જીવવું. 2025ના વર્ષમાં આપણે ઘણા બધા વચનો દ્વારા એ બાબતની દોરવણી અને એ બાબત વિશે ઉત્તેજન જોઈ રહ્યા. આ 2026ના વર્ષમાં ખાસ મારી ઈચ્છા છે કે જૂના કરારમાંથી અને ઇઝરાયલના પ્રવાસમાંથી ફરીથી આપણે જોઈશું. આપણે શરૂઆત કરી હતી, પરંતુ સંજોગો પરિસ્થિતિના કારણે આપણે એ બાબત જે અધૂરી મૂકેલી છે એ પ્રવાસ આપણે પરિપૂર્ણ કરવા માંગીએ છીએ. અને મેં 2025ના વર્ષને વિશે વિચાર કર્યો કે મારા વચનમાં કઈ બાબતોનો મેં સમાવેશ કર્યો. ત્યાં મને એકદમ પ્રભુએ જાણે કે એ વસ્તુ વિશે યાદ કરાવ્યું કે ઇઝરાયલના પ્રવાસની બાબત શરૂ કરી હતી, પણ ક્યાંક આપણે વચ્ચે અટકી ગયા વિષય પ્રમાણે. પછી આપણે વચનોમાં બીજી બાબતો આપણે જોઈ ગયા.
અને એટલા માટે ફરીથી આપણે જૂના કરારમાં એ તરફ જઈશું તો ખાસ મારા માટે તમે પ્રાર્થના કરતા રહેશો. અહીંયા પણ પ્રભુની સેવા એ કઈ રીતના આપણે કરવાની છે, પ્રભુને કઈ બાબતો ગમે છે, પાઉલ મંડળીને જણાવે છે, રોમનોની મંડળીને બીજી કલમ, આ જગતનું રૂપ તમે ન ધરો પણ તમારા મનની નવીનતાને યોગ્ય તમે પૂર્ણ રીતે રૂપાંતર પામો, જેથી ઈશ્વરની સારી તથા માન્ય તથા સંપૂર્ણ ઈચ્છા શી છે તે તમે પારખી શકો. 2026 ના નવા વર્ષમાં મારા આયોજનો, વ્યક્તિગત વિચારો, વ્યક્તિગત કલ્પનાઓ કે વ્યક્તિગત મારા ગોલ, વ્યક્તિગત મારી દરેક એ વિચારેલી બાબતો એ પરિપૂર્ણ ત્યારે જ થાય, એ પરિણામમાં ત્યારે જ પરિણમે કે જ્યારે મારું જીવન હું આ પ્રમાણે જીવું. બીજી કલમ પ્રમાણે જગતનું રૂપ તમે ન ધરો પણ તમારા મનની નવીનતાને યોગ્ય તમે પૂર્ણ રીતે રૂપાંતર પામો અને મારા જીવન વિશે, મારા કાર્ય વિશે, મારે શું કરવું શું ના કરવું એ તમામ વિશે ઈશ્વરની મારા માટેની સારી ઈચ્છા, મારા માટેની માન્ય ઈચ્છા અને મારા મને સંપૂર્ણ કરતી ઈચ્છા શી છે એ મારે પારખવી રહે. બહુ સારી એવી બાબત અહીંયા પાઉલ પ્રેરિત જણાવે છે. પ્રભુ ખરેખર તો આપણને પ્રેમ કરે છે. પ્રભુ દેવ એ ખરેખર આપણા માટે હિતકારક છે. પ્રભુ દેવ એ આપણા માટે ઉત્તમ ઘેટા પાડક છે. પ્રભુ એ પૂરું પાડનાર યહોવા ઈરે છે. પ્રભુ આપણને શાંતિ આપે છે. પ્રભુ આપણને આનંદ આપે છે. પ્રભુ આપણને કદી મૂકી દેતા તજી દેતા નથી. પુષ્કળ વચનો છે. ખરેખર હું જ્યારે આવું વિચારું છું ને ત્યારે એમ થાય કે પ્રભુની કેટલી અજૈબ જેવી કૃપા અને પ્રભુનો જે આપણા જીવનમાં જે ભાગ છે કે જો ખરેખર આપણે શ્વાસ લઈએ છીએ અને એક શ્વાસની સાથે પ્રભુ આપણને એના પ્રેમમાં અને એના સામર્થ્યમાં અને એના આશીર્વાદમાં આપણને ધરી રાખે છે. જો જેમ આપણને શ્વાસ લઈએ છીએ, ઓક્સિજન લઈએ છીએ, એ જ પ્રમાણે જો પ્રભુ આપણા જીવનમાં એક સેકન્ડ માટે ના હોય તો આપણું અસ્તિત્વ ખતમ થઈ જાય, આપણે હતા થઈ જાય. પ્રભુ એ પ્રમાણે આપણા માટે હિતકારક દેવ છે. અને એટલી સારામાં સારી આશીર્વાદની બાબત આપણી સાથે, આપણી પાસે મફત અને ભરપૂર હોવા છતાં આપણે ઘણી વખત આપણા મનોમાં આપણા વિચારોથી અને ભમાવનારના વિચારોથી એવી બાબતો તરફ ખેંચાઈ જઈએ છે, જેમ અહીંયા લખવામાં આવ્યું છે ચેતવણી રૂપે બીજી કલમ પહેલું વાક્ય, આ જગતનું રૂપ તમે ન ધરો પણ મોટા ભાગે આપણે તો જગતના જ રૂપને પામવા માટે યત્ન કરીએ છીએ, મહેનત કરીએ છીએ અને એમ જ રચ્યા પચ્યા રહીએ છીએ. પણ એ ચેતવણી છે કે આ જગતનું રૂપ તમે ન ધરો, કેમ કે તમારા માટે સારી જે ઈચ્છા છે એ દેવે વિચારી રાખી છે. તમને શું સારું છે, તમારા જીવન માટે શું હિતકારક છે, કઈ રીતના તમે વધુ સફળ અને આશીર્વાદિત બનો તમારા જીવનમાં, એ દેવે માન્ય ઈચ્છા વિચારી રાખી છે. તમને સંપૂર્ણ કરનારી અને તમને એ દરેક ઉત્તમ આશીર્વાદોથી પરિપૂર્ણ કરનારી એ દેવની ઈચ્છા જે દેવે મારા અને તમારા માટે વિચારી રાખી છે એ પારખવી ખૂબ જરૂરી છે. તમે ત્યાં લખ્યું છે બીજી કલમનું છેલ્લું વાક્ય, તે તમે પારખી શકો. ખરેખર ગઈકાલે આભાર સુધીનો સમય હતો. આભાર સુધી કરવામાં બહુ સારી બાબત છે, પરંતુ ઘણી વખત જ્યારે એવી બાબતો હું સાંભળું છું કે જેમાં માણસ પોતાના દુઃખની બાબત પ્રગટ કરે છે અને દુઃખને યાદ કરે છે, તો જ્યાં આભાર સુધીનો સમય હોય, ખરેખર કોઈ માણસ દુઃખ ઈચ્છતું નથી. અહીંયા બેઠેલા હું કહું કે તમે તમારા જીવનનો દુઃખ ઈચ્છો છો કે 2024 ના નવા વર્ષમાં તમે દુઃખમાં જીવન જીવવું કોઈ ઈચ્છા રાખે, હાથ ઊંચો કરો. બધાને આનંદ જોઈએ છે જીવનમાં, બધાને સુખ જોઈએ છે, બધાને સફળતા જોઈએ છે, બધાને એમ થાય કે હું મારા જીવનમાં અને એમાં પણ ખાસ કરી 2026 નું નવું વર્ષ મારા માટે, વ્યક્તિગત જીવનના માટે, કુટુંબના માટે, મંડળીના માટે આશીર્વાદનું, આનંદનું, ભરપૂરીપણે સુખ સાહેબમાં જીવન જીવાય, ઉત્તમ માનવ કલ્પ્યાના હોય એ પ્રમાણેના આશીર્વાદો પ્રભુ આપે. ચોક્કસ હંમેશા સારી ઈચ્છા હોય છે, કોઈ નેગેટિવ વિચારતો નથી. કોઈ એવું નહીં વિચારે કે 2026 ના વર્ષમાં હું નિષ્ફળ જઈશ, કે મારી નોકરી જતી રહેશે, હું બેકાર થઈ જઈશ વગેરે વગેરે. કોઈ નેગેટિવ નહીં વિચારે. પ્રભુની આભાર સ્તુતિમાં નેગેટિવિટી સામે. દુઃખની જ્યારે વાત કરું છું
તો હંમેશા એ વસ્તુ વિચારું, ઘણી વખત કહું છું, આજે ફરીથી નવા વર્ષે હું કહીશ કે જેથી તમે નવા વર્ષમાં થોડું તમારું બ્રેન વોશ થાય, બરાબર? એટલા માટે ત્રીજો અધ્યાય, ઉત્પત્તિનું પુસ્તક ત્રીજો અધ્યાય. અને માણસે જ્યારે પાપ કર્યું એની સાથે જે શિક્ષા આવી માણસના જીવનમાં, બરાબર, એના વિશે આપણે જોઈએ. ઉત્પત્તિનું પુસ્તક ત્રીજો અધ્યાય. અને ત્યાં જે પાપ કર્યાના લીધે, આજ્ઞા ઉલ્લંઘનના પાપ કર્યાને લીધે માણસે પોતે જ, જે દેવનું સ્વરૂપ, દેવની પ્રતિમા માણસ હતું, એ પોતે જ પાપ કર્યાને લીધે એ ખંડિત થઈ પ્રતિમા, અને માણસે પોતે પોતાની સ્વતંત્ર ઈચ્છા શક્તિના દુરુપયોગ દ્વારા એ આજ્ઞા ઉલ્લંઘનનું પાપ કર્યું. અને એના કારણે ઓલરેડી જે ન્યાય દિવ્ય ચાલ્યો કે જો તમે ખાશો તો તમે મરશો જ મરશો, એ પ્રમાણે જજમેન્ટ તેમના જીવનમાં પરિપૂર્ણ થાય છે. અને કઈ રીતના પરિપૂર્ણ થાય છે? એક કલમ વાંચે, 17મી કલમ. અને આદમને તેમણે કહ્યું, તે તારી પત્નીની વાત માની ને જે સંબંધી મેં તને આજ્ઞા આપી કે તારે ન ખાવું તે વૃક્ષનું ફળ તે ખાધું, એ માટે તારે લીધે ભૂમિ શાપિત થઈ છે. તેમાંથી તું તારા આયુષ્યના, ફરીથી શું લખ્યું છે? તું તારા આયુષ્યના સર્વ દિવસોમાં દુઃખે ખાશે. જો 2025 ના વર્ષમાં કોઈ દુઃખની બાબત મારા જીવનમાં આવી છે તો ઓલરેડી હું તો એને જ લાયક, એ સ્વીકારી લો. બીજી બાબત, પ્રભુ કદી દુઃખ આપતા નથી. પ્રભુ તરફથી કોઈ જ દુઃખ નથી. જો પ્રભુ તરફથી દુઃખ હોત ને તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત માનવ દેહ ધારણ કરીને આપણા માટે ગભાણમાં જન્મ્યા જ ન હોત. એ આપણા માટે જન્મ્યા છે માટે કે આપણા દુઃખ, આપણા પાપ, આપણા અપરાધ વધસ્તંભ પર પોતાના શરીરમાં લઈ લે, અને જે દુઃખ, જે શિક્ષા, જે અપરાધો કે જે પણ એ અપમાનની બાબતો સહન કરવાની હતી, એ બધું પ્રભુએ લઈ લીધું છે. મારા દુઃખ, મારી શિક્ષા, મારા શ્રાપ, મારા પાપ, મારા અપરાધો, મારી પીડા, મારી શરમ, બધું જો પ્રભુએ વધસ્તંભ પર લઈ લીધું છે. અને તેમ છતાં જો હું આજે પ્રભુની આભાર સ્તુતિ કરવા બદલે જો દુઃખની બાબતો યાદ કરું અને દુઃખમાં જો હું મારા આત્માને ખેદિત કરું, તેના માટે જવાબદાર કોણ? હું પોતે છું. કેમ કે દેવની સારી માન્ય ઈચ્છા એ હું સમજી શક્યો નથી. 2026 ના આ નવા વર્ષમાં બહુ સ્પષ્ટ ફરીથી કહું છું, દરેકના માટે પ્રભુની એવી ઈચ્છા છે, સારી ઈચ્છા છે, માન્ય ઈચ્છા છે, તમને હિતકારક દેવ બની રહે એ માટે દેવનું પ્લાનિંગ તમારા માટે તૈયાર છે. એ આશીર્વાદો લઈને આપણી સામે આવે છે. એ આશીર્વાદો એ આપણા હૃદયની ઈચ્છા અને કલ્પનાથી પરે છે. હું ઈચ્છું કે હું 2026 ના વર્ષમાં બહુ સારું મારું કુટુંબ એ પ્રેમ, આનંદ, શાંતિ, વૃદ્ધિ પામે. મારા ઈચ્છા કલ્પ્યાથી વિશેષ પ્રભુ મારા માટે સારું ઈચ્છી રહ્યા છે અને આપવા ચાહી રહ્યા છે. હવે જો એ પ્રમાણે ના થાય તેમાં હું ઈશ્વરને દોષ ના આપી શકું, કેમ કે ક્યાંક મારી ભૂલ છે. હું એ પ્રમાણે પ્રભુની આધીનતામાં અને પ્રભુને જે મારી જાતનું અર્પણ કરવાનું છે, કેવું અર્પણ? તમે તમારા શરીરનું જીવતું, પવિત્ર અને દેવને પસંદ પડે તેવું અર્પણ કરો. હું ક્યાંક જગતનું રૂપ ધરી રહ્યો છું ને એટલા કારણે એ દેવની આધીનતામાં હું આવ્યો નથી અને દેવના આશીર્વાદોથી હું વંચિત છું, એનું કારણ કે હું જગતનું રૂપ ધરી રહ્યો છું. 2026 ના વર્ષમાં દરેકના માટે પ્રભુની સારી ઈચ્છા છે. તમે ઉત્પત્તિ 1 પ્રમાણે જે છેલ્લી કલમમાં આશીર્વાદો આપ્યા છે, બરાબર, સફળતાઓ વધો, ભરપૂર કરો, અને એ જ પ્રમાણેના આશીર્વાદો લઈને પ્રભુ 2024 ના વર્ષમાં પણ તમારી સામે ઊભા છે. ચોઈસ તમારા હાથમાં છે, પસંદગી તમારે કરવાની છે. અને એટલા માટે ફરી હું કહું છું કે જ્યાં સમય મળે તો તમે પ્રભુને મહિમા આપો, દુઃખમાં તમે તમારી જાતને ખેદિત ના કરો. આ ચોક્કસ આપણે જે કે બીજાની બાબતો આજના સમયમાં આપણે જોઈએ છે, બરાબર, સતાવણી થાય છે અને ન સાંભળવાનું આપણે સાંભળે છે, ન જોવાનું આપણે જોઈએ છે. આપણો આત્મા દુઃખી થાય. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે વધસ્તંભ લઈને જઈ રહ્યા હતા ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે આવું તો થશે. જો લીલાને આવું કરે છે તો સૂકાને શું નહીં કરે. આપણે તૈયાર રહીએ, કેમ કે ઓલરેડી દુઃખ તો આપણા માથે લખેલું જ છે. ઓલરેડી આપણે એ શિક્ષા, એ દુઃખના ભાગીદાર છે, કેમ કે એ આદમ હવાના સ્વભાવના પાપના આપણે ભાગીદાર છે. અને માટે
પ્રભુ એ બધાથી આપણને બચાવે, પ્રભુ એ બધાથી આપણને ઉગારે. એ માટે ફરીથી રોમનોનો પત્ર 12મો અધ્યાયને જેમ કહેવામાં આવ્યું છે એ પ્રમાણે પ્રભુને પસંદ પડે એ આપણે પારખી લઈએ અને જગતનું રૂપ આપણે ન ધરતા આપણા મનની નવીનતાને યોગે પૂર્ણ રીતે એવી રીતના રૂપાંતર પામીએ કે પ્રભુની સારી, માન્ય અને મારા માટે મને સંપૂર્ણ કરનારી એ દેવની ઈચ્છા હું જાણી શકું. અને જો એ પ્રમાણે હું એ આશીર્વાદ પ્રાપ્ત કરીશ તો એ 3જી કલમથી લઈને એ 21મી કલમ સુધીનો આશીર્વાદ હું પ્રાપ્ત કરીશ. બહુ સરળ ભાષામાં અને સમજ પડે એ પ્રમાણે પાઉલ પેટ મંડળીના ઉત્તેજન આપે છે કે જો પ્રભુના એ આશીર્વાદોને અને પ્રભુની ઈચ્છાને હું મારા જીવનમાં સ્વીકારીશ, હું એ જાણી લઈશ અને જગતનું રૂપ નહીં પણ પ્રભુને શું ગમે છે, પ્રભુ મારા માટે શું ઈચ્છે છે, જો હું એ જાણી લઈશ તો હું નીચે પ્રકારની એ બાબતોમાં જોડાઈશ. પણ પહેલા આપણે એ માટે ખાસ જે ઉત્તેજનદાયક વચન છે જાણીએ કે કઈ રીતના આ બાબત આપણા જીવનમાં આપણે લાગુ કરી શકીએ છીએ. તો હિબ્રુનો પત્ર એમાંથી આપણે બહુ ઝડપથી જોઈએ. હિબ્રુનો પત્ર 2જો અધ્યાય અને ત્યાં પણ પ્રભુનો સેવક એ જણાવે છે કે કેવી રીતના આપણે એ પ્રભુના આશીર્વાદો એ પ્રાપ્ત કરીએ. પ્રભુની મારા માટેની સારી અને સંપૂર્ણ ઈચ્છા જાણવા માટે મારે શું કરવાનું છે? તો પહેલી બાબત, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, હિબ્રુનો પત્ર 2જો અધ્યાય અને પહેલી કલમથી, તેથી જે વાતો આપણે સાંભળવામાં આવી તે ઉપર આપણે વધારે કાળજીપૂર્વક લક્ષ્ય રાખવું જોઈએ. એટલે કે પ્રભુના વચનો આપણા સાંભળવામાં આવી એટલે પ્રભુના વચનો, જે પવિત્ર શાસ્ત્ર છે, પ્રભુના વચનો છે, એના ઉપર આપણે ત્યાં ભાર દઈને કહેવામાં આવ્યું છે વધારે કાળજીપૂર્વક લક્ષ્ય રાખવું જોઈએ. ગ્રંથને આપણે તેનાથી દૂર ખેંચાઈ જઈએ, કેમ કે દૂતો દ્વારા કહેલું વચન જો સત્ય કર્યું અને દરેક પાપનું તથા આજ્ઞાભંગનું યોગ્ય ફળ મળ્યું તો આપણે એવા મહાન તારણ વિશે બેદરકાર રહીએ તો સી રીતે બચીશું? એ તારણની વાત પ્રથમ પ્રભુએ પોતે કરી, પછી તેને સાંભળનારાઓએ અમને તેની ખાતરી કરી આપી. તેઓની સાથે ઈશ્વર પણ ચિહ્નોથી, અદ્ભુત કૃત્યોથી, અનેક પ્રકારના ચમત્કારોથી તથા પોતાની ઈચ્છા પ્રમાણે પવિત્ર આત્માએ આપેલા દાનથી સાક્ષી આપતો. પ્રભુ તો આપણી સાથે છે. મેં કીધું પ્રમાણે દરેક સમય, સંજોગો, પરિસ્થિતિ પ્રભુ આપણને દોરવણી આપવા તૈયાર છે. પ્રભુ આપણું રક્ષણ કરવા તૈયાર છે. પ્રભુ આપણને આનંદ આપવા તૈયાર છે, શાંતિ આપવા તૈયાર છે. પ્રભુ ઈચ્છે છે કે આપણે પ્રભુની સંગતમાં પ્રેમ, આનંદ, શાંતિમાં, સફળતામાં અને આશીર્વાદમાં જીવીએ. અને ખરેખર જો તમે ગત વર્ષ 2025ના વર્ષમાં ક્યાંક કોઈ આનંદનો અનુભવ કર્યો છે, આશીર્વાદનો અનુભવ કર્યો છે, ક્યાંક કોઈ સારી બાબતોનો અનુભવ કર્યો છે જેથી તમારું હૃદય હર્ષ પામે, તમારા મનને શાંતિનો અનુભવ થાય, તો વાલા પ્રભુનો આભાર માનો. કેમ કે ખરેખર પ્રભુની ઈચ્છા છે તમારા માટે કે તમે શાંતિ, આનંદ, આશીર્વાદમાં તમે જીવન જીવો. બાકી તમારા માથે 24/7 વર્ષ દુઃખથી ભરેલા છે. અને એવા શાંતિના, આનંદના, આશીર્વાદના, ઉત્તેજનના, દોરવણીના એ અનુભવો હોવા છતાં જ્યારે પ્રભુનો મહિમા કરવાનો થાય, પ્રભુને મહિમા આપવાનો આવે કે પ્રભુનો આભાર માનવાનો થાય, એની વાત સમયમાં જો હું એ ના કરું તો પ્રભુને સારું લાગશે? એ બહુ સારું લાગે. બીજી બાબત ખૂબ જરૂરી, પહેલું તો વચન. 2026ના વર્ષમાં પ્રભુના વચનની આધીનતામાં આપણે જીવન જીવીએ અને વચન પાળવામાં, વચન ઉપર આપણે લક્ષ્ય રાખીએ અને વચનથી દૂર ખેંચાઈ ન જઈએ, પણ વચનમાં આપણે જીવન જીવીએ. પ્રભુના વચનમાં અને વાલો પવિત્ર આત્મા આપણી સાથે છે. ત્યાં પ્રભુ વચન કહે છે કે પવિત્ર આત્મા એ આપણને એ સાક્ષી આપે છે. અને બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બાબત એની સાથે હિબ્રુનો પત્ર 3જો અધ્યાય અને એમાંથી પહેલી કલમથી જોઈએ તો આ પ્રમાણે કહે છે, એ માટે ઓ પવિત્ર ભાઈઓ, સ્વર્ગીય આમંત્રણના ભાગીદાર, આપણે જે સ્વીકાર્યું છે તેના પ્રેરિત તથા પ્રમુખ યાજક, શું લખ્યું છે? ઈસુ પર લક્ષ્ય રાખો.
જગતનું રૂપ નથી ધરવાનું. રોમનપત્ર 12 ત્યાં બહુ સ્પષ્ટ ના પાડી છે, જગતનું રૂપ નહીં. હું જો મીડિયામાં જઈશ, સોશિયલ મીડિયામાં જઈશ, પેપર વાંચીશ તો સ્વાભાવિક છે કે હું ભમાવનારના એમાં આવી જઈશ અને પછી એમ કેમ પ્રકારે હું દુનિયાવી બની જઈશ, મારા વિચારો દુનિયાવી બની જશે. પણ જો બાઇબલ, પ્રભુના વચનો અને મારું લક્ષ્ય પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ હશે તો મને ઉત્તેજન મળશે. ચોક્કસ આવું ક્યાંક થતું કે હું સાંભળીશ તો પ્રભુનો આભાર માનીશ. કઈ રીતના કે પ્રભુ ખરેખર આ થઈ રહ્યું છે, એનો મતલબ તમારું આગમન ખૂબ નજીક છે. કેમ કે સતાવણી તો થશે. પિત્તરના પત્રમાં બહુ સ્પષ્ટ લખ્યું છે. પિત્તરના પત્રમાં કહે છે જેઓ ભક્તિભાવથી જીવન જીવવા ઈચ્છે છે એ દરેકની શું થશે? સતાવણી થશે. તો જીવનની સતાવણી થઈ રહી છે એનો મતલબ એ લોકો શું પાપમાં જીવન જીવી રહ્યા છે? ના, એ લોકો પ્રભુના ભક્તિભાવમાં જીવન જીવી રહ્યા છે માટે સતાવણી થાય છે. તો પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા, એના માટે પ્રભુનો આભાર માનો. ચોક્કસ એમની પાસે જેઓની સતાવણી થાય છે એમની પાસે ચોઈસ હોય છે. શું ચોઈસ હોય છે? કાં તો જગતનું રૂપ ધરી લઈએ, બરાબર, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ, પ્રભુ ઈસુ તરફથી લક્ષ્ય હટાવી દઈએ અને ક્યાં લક્ષ્ય આપીએ? જગત તરફ લક્ષ્ય આપે છે. ચોઈસ એમની પાસે છે. જો એવું કરે તો પછી આવો એમનો આવકાર થાય છે, બહુ સારો, બરાબર, વેલકમ થાય છે એમનું પણ કે ભાઈ પાછા આવ્યા. એટલે માર્ગ તો ખુલ્લો જ છે. પાછું જવું હોય તો ચોઈસ આપણી પાસે જ છે. પ્રભુ કે બળજબરી નથી કરતા. પણ પ્રભુ ઈચ્છે છે કે દેવની ઈચ્છા જાણીને આપણે દેવના મહિમાના માટે એટલે કે માણસને બનાવવા પાછળનો હેતુ દેવનો એક જ હતો કે એ દ્વારા દેવનો મહિમા થાય. પ્રભુ ઈસુ ખ્રિસ્તે જોયું કે માણસ દેવના મહિમાને માટે એકમથી માલુમ પડી રહ્યો છે તો દેવ પોતે પણ માણસ બની ગયા અને દેવનો મહિમા પ્રગટ કર્યો. યોહાનની સુવાર્તામાં 17મા અધ્યાયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની પ્રાર્થના કે હે દેવ, હવે તું તારા દીકરાને મહિમાવાન કર કે દીકરો તને મહિમાવાન કરે. 2026ના વર્ષમાં તમારી પ્રાર્થના હોવી જોઈએ કે પ્રભુ આ જગતનું રૂપ હું ના ધરું પણ હું મારા શરીરનું આ જીવતું પવિત્ર તમને પસંદ પડે તેવું અર્પણ કરું છું. પ્રભુ તમારી મારા માટેની જે ઈચ્છા છે હું જાણીને તમારો મહિમા પ્રગટ કરું એ માટે પ્રભુ મને મહિમાવાન કરો કે જેથી હું તમને મહિમાવાન કરું. અને ખરેખર બહુ જ મોટા આશીર્વાદ જીવનમાં પ્રભુ આપશે. બહુ જબરજસ્ત શાંતિ પ્રભુ તમને આપશે. એટલી મોટી શાંતિ આપશે કેમ કે પ્રભુ પોતે કહે છે કે હું મારી શાંતિ તમને આપું છું, જગત આપે છે તેમ નહીં. અને એવી શાંતિનો અનુભવ બહુ જ એમ કહેવાય કે જીવનમાં સંતોષ અને આનંદ આપતી શાંતિ એ બની રહે છે. અને પ્રભુ ઈચ્છે છે કે તમે એવી શાંતિ પ્રાપ્ત કરો, જગત આપે છે એવી. અને બહુ આગળ બહુ લાંબુ હું કહેવા નથી માંગતો, પણ આપણું લક્ષ્ય જો પ્રભુના વચન તરફ હશે, વચનની આધીનતા તરફ હશે, તેનો મતલબ એ થયો કે આપણું લક્ષ્ય પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કેવું જીવન જીવી ગયા, પ્રભુ ઈસુ ખ્રિસ્તે કેવી મિનિસ્ટ્રી કરી, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમના વચનો દ્વારા આપણને શું કહેવા માંગે છે. જો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ લક્ષ્ય રાખીશું, કેમ કે એ પણ માણસ બન્યા, તેમ છતાં પણ એ નિર્દોષ નિષ્કલંક રહ્યા, દેવનો મહિમા એમણે પ્રગટ કર્યો. એમણે પોતે પણ કહ્યું કે જેવું હું જીવ્યો છું તેવું તમે જીવો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે જેમ હું મારો વધસ્તંભ લઈને ચાલ્યો તેમ તમે તમારો વધસ્તંભ લઈને ચાલો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જેમ પોતે નિર્દોષ નિષ્કલંક રહ્યા એમ તમે પણ. અને એના માટે રોમનના પત્ર 12મો અધ્યાય અને ત્યાં 3જી કલમથી આગળ એ બાબતો આપવામાં આવેલી છે. દરેક વ્યક્તિના માટે છે. કોઈ એમ ના કહે કે આ તો આગેવાનો માટે છે કે સેવકો માટે છે કે વિંગ લીડર્સ માટે છે. ના, તમામના માટે છે. અને એના માટે થઈને જો તમે જેમ અત્યાર સુધી કીધું એ પ્રમાણે કે જગતનું રૂપ ન ધરતા પ્રભુને પસંદ પડે તેવું અર્પણ તમે તમારું કર્યું હશે અને તમારા માટેની પ્રભુની જે ઈચ્છા છે જો એ તમે જાણી લીધી હશે તો પછીના જે વચનો છે એના માટે તમે લાયક છો. અને એના માટે શું થશે? 3જી કલમથી ફરી વાંચે તો ત્યાં લખવામાં આવ્યું છે, વળી મને આપેલા કૃપાદાનને આશરે હું તમારામાંના દરેક જણને કહું છું કે પોતાને જેવો ગણવો જોઈએ તે કરતાં વિશેષ ન ગણો. પણ ઈશ્વરે જેટલે દરજ્જે દરેકને વિશ્વાસનું માપ વહેંચી આપ્યું છે તેના પ્રમાણમાં નમ્રતાથી દરેકને પોતાને યોગ્ય કરો. હું આમાંથી છટકબારી ના શોધી શકું કે ના હું ક્યાં આમાં આગેવાન કે વિંગ લીડર છું કે મને ક્યાં કોઈ ભાગીદાર બનાવવું.
બહુ સ્પષ્ટ છે, દરેકના માટે છે એ વચન. તમારામાંના દરેક જણને કહું છું. અને ઈશ્વરે જેટલે દરેકને વિશ્વાસનું માપ વહેંચી આપ્યું છે તેના પ્રમાણમાં નમ્રતાથી દરેકે પોતાને યોગ્ય ગણો. મારી પોતાની પરીક્ષા કરવાની છે કે પ્રભુ તમે મને કઈ રીતના તમારા મહિમા માટે વાપરવા ચાહો છો. અને પછી જુદી જુદી કેટેગરી આપી છે ચોથી કલમમાં. કેમ કે જેમ આપણા શરીરના ઘણા અવયવો છે તે બધા અવયવોને એક જ કામ કરવાનું નથી કે બધાએ પુરપુરાઈ સંદેશ આપવાના નથી. ગભરાશો નહીં કે બધાએ કઈ પ્રાર્થનામાં ટોળે પડીને પ્રાર્થના કરવાની નથી કે બધાએ એવું નથી કે તમે તમારું વેચી નાખો અને દાન ધર્મ કરો. ત્યાં લખ્યું છે આગળ કે જેમ શરીરના ઘણા અવયવો છે અને દરેક અવયવોને એક જ કામ કરવાનું નથી. પાંચમું કલમ તેમ આપણે ઘણા હોવા છતાં ખ્રિસ્તમાં એક શરીર છે. આપણે મંડળી છે, પ્રભુનું શરીર છે. પ્રભુ એ મંડળીનું શિર છે. અને માટે પ્રભુની જે ઈચ્છા હું જાણી લઈશ 2026 ના વર્ષમાં બેવડા લાઈફ માટે પ્રભુ એના મહિમાના માટે કઈ રીતે મારો ઉપયોગ કરવા માંગે છે. હું ફરીથી કહીશ કે પ્રભુ તમને દુઃખથી બચાવે છે, પ્રેમ, આનંદ, શાંતિ, આશીર્વાદ ભરપૂરી કરે. દેવનો આશીર્વાદ માણસને ધનવાન કરે છે, તમને ધનવાન કરવા પણ માંગે છે. બધું જ પ્રભુ તરફથી છે, મફત અને ભરપૂર. પણ એના માટે પહેલા ટર્મ્સ અને કન્ડિશન જે છે એ પ્રમાણે તમારે વચનોની આધીનતામાં અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની આધીનતામાં આવીને તમે તમારા શરીરનું પ્રભુને પસંદ પડે તેવું અર્પણ કરવું પડશે અને વચન પ્રમાણે જીવન જીવવું પડશે. અઘરું નથી. આ જૈવિક જીવન જીવવા કરતાં પણ ઘણું સહેલું છે. સેક્યુલર ફિલ્ડમાં જે કે આપણે કાર્ય કે ફરજ અદા કરીએ છીએ અને એની જો ટર્મ્સ કન્ડિશન અને કાયદા કાનૂનો પાળીએ છીએ એના કરતાં સહેલું છે. કેવળ પ્રભુની આધીનતામાં આવો, પ્રભુનો આત્મા તમને દોરશે કે કઈ રીતના જીવન જીવવાનું છે. અને જો એ પ્રમાણે આપણે જીવન જીવીએ છીએ તો પછી આપણને મળેલું કૃપાદાન કે પ્રભુ મારા માટેની જે ઈચ્છા છે કે કઈ રીતના હું દેવના મહિમા માટે વપરાઉં એ હું જાણી શકીશ, એ હું સમજી શકીશ, એ હું સ્વીકારી શકીશ, હું એના આધીન થઈ શકીશ. અને શું કેવી બાબતો છે? જોઈએ ઘણા બધી બાબતો છે. છઠ્ઠી કલમ આપણને જે કૃપાદાન આપવામાં આવ્યું છે, મને કયું કૃપાદાન આપવામાં આવ્યું છે? હું બાળકનો દીકરો હતો ત્યારે સન્ડે સ્કૂલમાં બહુ સારી એવી બાબતો પ્રભુના વચનનું જાણતો હતો. મને બહુ જ ઈચ્છા હતી પ્રભુના વચનોમાં રહેવાની, સાંભળવાની, જીવન જીવવાની. પરંતુ જો મારા પપ્પાએ મને એમ કે ઘરમાં પણ એમ કે બાઇબલ વાંચન જે અમારું રૂટીન છે, ઘરની પ્રાર્થના એમાં કે ટાઈમ તું વાંચાવે તો હું બરાબર વાંચી શકતો નહોતો. હું વાંચું એટલે મને તરત પપ્પા કહે આવી રીતના વાંચવાનું કે તને વાંચતા આવડતું નથી એમ. તો પછી બહાર જો વાંચવાની વાત છે, જાહેરમાં વાંચવાની વાત છે, મેં તો મારા પપ્પાને બહુ સ્પષ્ટ કીધું હતું કેમ કે બેથલ ચર્ચમાં મારા મેરેજ થયા પછી મને મંડળીમાં યુથ પ્રેસિડેન્ટ બનવાની બાબત મારા માટે કરી હતી. મેં ના પાડી હતી પણ મને બનાવી દો એના સ્નેહી તારે બનવું પડશે અને હું બની પણ ગયો. તો ત્યાં પણ જો વચન વાંચવાની બાબત આવે તો મને કોઈ પપ્પાએ કીધું કે ચર્ચમાં હું એમ કહું કે યુથ લીડર સ્ટેન્ડલી આગળ આવીને વાંચન કરશો વાંચવાનું કે પ્રાર્થના કરે. મેં મને કહેશો તો ભાગ થઈ જઈશ, મારથી નહીં થાય. એટલે હું પોતે એવું માનતો હતો મારી પાસે એવું છે જ નહીં. મને પ્રભુ એવું કૃપાદાન નથી આપ્યું. મારી માનસિકતા જે હતી. પરંતુ જે વખતે પ્રભુના એક સેવકની સાથેની એક કોમ્યુનિકેશન એટલે કે વાર્તાલાપની જે અસર મારા જીવનમાં થઈ અને હું આ વચનોની આધીનતામાં આવ્યો અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારા દ્વારા શું એમની ઈચ્છા પરિપૂર્ણ કરવા માંગે છે એ બાબત જ્યારે હું સમજ્યો ત્યારે મને ખુદને આશ્ચર્ય થયું કે મારામાં આવું ઉત્પાદન હતું. અને હું એટલું બી ચોક્કસ કહીશ કે જો તમે તમારા એક કૃપાદાનને તમે ઓળખી જશો અને તમે તમારા એક કૃપાદાન દ્વારા દેવનો મહિમા પ્રગટ કરશો તો બહુ ખાતરી સાથે કહું છું કે એકના ડબલ થશે અને બેના 4 થશે. એ વધતા જશે પણ કદી ઘટશે. અને એની એ સમજ મને ત્યારે થઈ કે જ્યારે દેવની આધીનતામાં આવ્યો તો ચોક્કસ આજે પ્રભુ મને ઘણા બધા કૃપાદાનો આપ્યા છે અને એ દરેકમાં દેવનો મહિમા થાય છે. એના માટે પ્રભુનો પુષ્કળ આભાર માનું છું. અને એ જ પ્રમાણે ત્યાં લખવામાં આવ્યું છે છઠ્ઠી કલમ ફરીથી બાબતો જે આપણને જે કૃપાદાન આપવામાં આવ્યું તે પ્રમાણે આપણને જુદા જુદા વરદાન મળ્યા છે.
કેવા તો ક્રમ પ્રમાણે જોઈએ. જો પ્રબોધ કરવાનું દાન મળ્યું હોય તો પોતાના વિશ્વાસના પ્રમાણમાં તેણે પ્રબોધ કરવો. પ્રબોધ કરવાની બાબત, ઉત્તેજનની બાબત, મંડળીને પ્રભુના વચનોથી જાગૃત કરવાની બાબત. હા, એવું છે તો તમારે વિશ્વાસુ થઈને પ્રભુનું એ કામ કરવાનું છે. આગળ 7મી કલમ સેવાનો. આપણે પ્રાર્થનાઓ પણ માંગીએ છીએ અને આજે પણ જે પ્રમાણે કીધું કે મંડળીને એક બહુ સારું કુટુંબ મળ્યું છે કે તેમની સેવા થકી મંડળીને ઘણો લાભ થયો છે. જુલિયસભાઈ અને કુટુંબ કર્યું, સેવા કરે છે, એ પણ કૃપાદાન છે. 7મી કલમ સેવાનું. તો સેવામાં તત્પર રહેવું. ઘણા લોકો મેનેજમેન્ટ કમિટીમાં સેવા આપે છે, મેડિકલ વિંગ એ પણ સેવા આપે છે. ઘણું બધું હું કહી શકું છું, પરંતુ જો તમે એ બાબત સાથે સંકળાયેલા છો કે આજે આ નવા વર્ષમાં પ્રભુ તમને પ્રેરણા આપે છે અને ક્યાંક તમે જગતનું રૂપ નહીં ધરીને પ્રભુની એ સારી માન્ય તમારા માટેની ઈચ્છા જો સમજી શકો અને પ્રભુ ક્યાંય તમને આ કેટેગરીમાં ક્યાંય જો તમને એ કૃપાનું ભાન કરાવો છે તો ચોક્કસ તમે આગળ આવો અને પ્રભુનો મહિમો પ્રગટ કરો. એના માટે એવું કોઈ નિમણૂકની જરૂર નથી કે તમને કોઈ પેલો ઝંડો પકડાવે, ધજા પકડાવે પછી તમે આગળ આગેવાની કરો. ના, એવી જરૂર નથી. પ્રભુના આત્મા તમને દોરશે અને તમે એમ કેમ પ્રકારે પ્રભુનો મહિમો પ્રગટ કરશો. આગળ ત્યાં લખ્યું છે શિક્ષક. તો તેણે શિક્ષણ આપવામાં માંડ્યા રહ્યો. સન્ડે સ્કૂલ ટીચર્સ. મહિલા મંડળમાં પણ ઘણા લોકો આગળ કરી લે છે. જે શિક્ષક છે તેણે શિક્ષણ આપવામાં માંડ્યા રહ્યો. 8મી કલમ સુબોધ કરનાર. તેણે સુબોધ કરવામાં લાગ્યો રહ્યો. સુવાર્તા પ્રચાર માટે થઈને કે સાક્ષી આપવા માટે થઈને ઘણા લોકોને એક ઉપાદાન હોય છે લોકોની સાથે વાત કરવાની. સાક્ષી દ્વારા લોકોને પ્રવૃત્તિ આપવાનું. સુબોધ કરનારે સુબોધ કરવામાં લાગવું રહેવું. દાન કરે છે. પ્રભુએ આશીર્વાદ આપ્યા છે, આર્થિક અને નાણાકીય આશીર્વાદ આપ્યા છે, સારી બાબત છે. ઘણા લોકો તેમ કે મને આપ્યો છે, મારું છે, બેંક બેલેન્સ વધારતા જાય અને પછી એવો જીવનમાં એવો બનાવ આવે છેલ્લી ઘડીએ પેલા મૂર્ખ ધનવાન જેવું થાય કે બધું એક ઝાટકે છે. પરંતુ જો તમને પ્રભુએ આશીર્વાદ આપ્યો છે અને આશીર્વાદ ખરેખર પ્રભુ તરફથી મળ્યો છે, વિશ્વાસ અને ખાતરી તમને છે, તો ત્યાં લખ્યું છે દાન કરે છે તેને ઉદારતાથી કરવું. અધિકારીની વાત છે. અધિકારી છે તો ખંતથી અધિકાર ચલાવો. દયા રાખે છે તેને ઉમંગથી રાખવી. આટલું જ નહીં, પછી પ્રેમની વાત છે. મંડળી સાથેની સંગત, કૌટુંબિક સંગત, એક મિક્સ પ્રત્યેનો પ્રેમ. પ્રભુ કહે છે મેં તમને જેવો પ્રેમ કર્યો તો તમે તેવો એકબીજા પર કરો. 9મી કલમ તમારો પ્રેમ ઢોંગ વગરનો હોય. પતિ પત્ની વચ્ચે એવું હોય છે. બહાર જાહેરમાં એકમેક ઉપર બહુ સારો પ્રેમ બતાવે, બહુ આધીનતા બતાવે, એકમેકની બહુ વિશ્વાસ બતાવે, અને ઘરે જઈને પ્રશ્નો થાય, ઘરે જઈને વાસણો ખપડે, ઘરે જઈને પડોશીને તકલીફ થાય, એ પ્રમાણેની બાબતો આપણે સાંભળીએ. પ્રેમ ઢોંગ વગરનો હોય. પછી આગળ લખ્યું ભૂંડું છે તેને ધિક્કાર. આ વાળો જો પ્રભુમાં તમે જીવન જીવો છો તો આ જગતનું રૂપ ધરવાનું નથી. ભૂંડું છે તેને ધિક્કારો. જે સારું છે તેને ઓળખી. જ્યાં કંઈ સારી બાબત હોય ચોક્કસ એને ઉત્તેજન આપો. સારી બાબતોને તમે પ્રોત્સાહન આપો. સારી બાબતોમાં તમે રસ લો. 10મી કલમ ભાઈઓ પ્રત્યે જેવો પ્રેમ ઘટે છે તેવો ગાઢ પ્રેમ એકબીજા પર રાખો. ઘણી વખત છે ને આપણે આ બાબતમાં પણ કેવું કરીએ છીએ, પેલું સાટા પદ્ધતિ જેવું કરીએ છીએ. મને બોલાવે તો જ બોલાવો, મને ના બોલાવે તો નહીં બોલાવો, મને કરે એવું મારે કરવાનું. જ્યારે પ્રભુનું શિક્ષણ કેવું છે, પહાડ પરનું ભાષણ જો તમે વાંચો તો પ્રભુ એવું કહે છે તમે ચાહો છો કે લોકો તમને જેવું કરે તેવું પહેલા તમે કેવું નથી. અને એ જ બતાડે છે કે તમે પ્રભુના છો, તમે જગતના નથી. જો તમે પછી જગતના છો તો તમે ચોક્કસ એવું વિચારશો કે ભાઈ મને બોલાવે તો હું બોલીશ, અને મને પ્રેમ બતાવશે તો હું બતાવીશ. એકબીજા પર પ્રેમ રાખો. માન આપવામાં, 10મી કલમ છેલ્લું વાક્ય, માન આપવામાં પોતાના કરતા બીજાને અધિક ગણો. તમે કરી જુઓ. ચોક્કસ 2024ના વર્ષમાં ગોલ બનાવો. આ એક વચનો
તમે લખી રાખો, બરાબર, અને પ્રેક્ટિકલી બનાવો તમારા જીવન. જ્યાં પણ ઘરની બહાર પડોશી નોકરી કરે છે ત્યાં, ઘરમાં પણ, બરાબર, બીજાને તમે અધિક ગણો, બીજાને માન આપો, બીજા પ્રત્યે પ્રેમ ભાવ રાખો અને સારું છે એને સ્વીકારો. તમે જોજો પોઝિટિવ અસર આવશે. તમારા વ્યક્તિગત જીવનમાં પોઝિટિવ અસર આવશે, તમારા કુટુંબમાં પોઝિટિવ અસર આવશે અને એ પોઝિટિવ અસર ચોક્કસ મંડળીમાં દેખાશે અને બહુ સારી બાબતો, બહુ જ ઉત્તમ આશીર્વાદો પ્રભુ તરફથી પ્રાપ્ત થશે. કેમ કે જે પ્રભુ આપણા દુઃખ, આપણી શિક્ષા, આપણું અપમાન કે શરમની બધી બાબતો જો સામે ચાલીને એ વધસ્તો પર લઈ લેતા હોય અને એ આપણને કહેતા હોય કે જેવો હું છું એવા તમે થાઓ, જેવો બાપ દયાળુ છે એવા તમે દયાળુ થાઓ. જો આપણો બાપ પ્રભુ ઈસુ ખ્રિસ્ત, આપણા પિતા, જે આપણને દરરોજ આપણે પ્રાર્થના કરીએ છીએ, આકાશના બાપ પ્રાર્થના કરીએ છીએ, એ પ્રમાણે જે બાબતો શીખવી છે, જે પ્રમાણે જીવન જીવીએ છે વાલાઓ, બહુ જ પ્રભુમાં આશીર્વાદિત બની રહેશે. 11મી કલમ, ઉદ્યોગમાં આળસુ ન થાઓ. આ કામ કરવામાં હંમેશા આપણે તત્પર રહીએ, કામ કરવામાં હંમેશા ઉત્સાહી રહીએ, કોઈ બી કામના માટે ના નહીં. મારો નિયમ છે કે ચોક્કસ કદાચ ઘરના કામ હું અમુક ટાળતો હોઈશ કે કોઈ મને કામ સોંપે એવા હું ટાળતો હોઈશ, પણ સેવાના કામમાં મને કોઈ બી જગ્યાએ ક્યાંય બી કોઈ બાબત સોંપવામાં આવે ને તો હંમેશા સ્વીકારું છું. આ ઘણી વખત એવું હોય છે કે આપણે એટલા બધા અવેલેબલ નથી હોતા કે બધી જગ્યાએ હાજર રહે, પણ જ્યાં પણ હું મારી હાજરીથી પ્રભુનો મહિમો પ્રગટ કરી શકું છું એ દરેક સેવાઓમાં જે મને સોંપવામાં આવે એ હું ખંતથી સ્વીકારું છું. અને ખરેખર હું પ્રભુનો આભાર માનું છું કે એવું મન પ્રભુ મને આપે છે અને નાની સેવાને પણ પ્રભુ આશીર્વાદિત કરે છે. ઉદ્યોગમાં આળસુ ન થાઓ, આત્મામાં ઉત્સાહી થાઓ અને પછી લખ્યું છે એટલે કે આ બધી બાબતો દ્વારા શું કરો? પ્રભુની સેવા કરો. 11મી કલમને છેલ્લું વાક્ય. એટલે તમે જો તમારા રૂટીન ફિલ્ડમાં કામ કરી રહ્યા છો, ચાહે સેક્યુલર ફિલ્ડ હોય કે ઘરનું કામ હોય કે સેવાનું કામ હોય, નાનું કામ પણ તમારું પ્રભુમાં નિરર્થક નથી. અને એટલા માટે ત્યાં લખ્યું છે કે દરેક કાર્ય દ્વારા પ્રભુની સેવા કરો. એ કરતા તમે એ સ્વીકારો કે આ પ્રભુની ઈચ્છા છે તો હું આ કરું અને એ પ્રમાણે તમે કરો તો તમને બહુ જ આનંદ આવશે કામ કરવામાં. 12મી કલમ, આશામાં આનંદ કરો, સંકટમાં ધીરજ રાખો, પ્રાર્થનામાં લાગુ રહો, સંતોની જરૂરિયાતો પૂરી પાડો, પરોણાગત કરવામાં તત્પર રહો. અને પછીની બાબત, અત્યારની બાબત એમ કહેવાય કે મંડળી, ભાઈ બહેનો કે કુટુંબ પરિવાર કે જે આપણને સારી રીતના રહે છે એ દરેકના માટે. પણ હવે આવે છે વેરી વડી વાત આવે 14મી કલમ. ફરીથી હું કહેવા માંગુ છું કે 2024ના વર્ષમાં પ્રભુ એના બાળકોને, મંડળીને, ખ્રિસ્તી વ્યક્તિને જે પ્રમાણેનું જીવન પ્રભુ માંગે છે, કેમ કે તમે તમારા શરીર જીવતું પવિત્ર દેવને પસંદ પડે તેવું અર્પણ જો કરો છો તો દેવની ઈચ્છા શું છે? તો દેવની ઈચ્છા આ છે અને એ પ્રમાણે સ્વીકારો. શું સ્વીકારો? 14મી કલમ, તમારા સતાવનારાઓને આશીર્વાદ આપો, આશીર્વાદ જ આપો અને શ્રાપ આપતા નહીં. એવું નહીં કે જોઈ લઈશ 2025ના વર્ષમાં આવતું ને 2026માં બતાવીશ ના વાળું ના. ભલે તમારા માટે ગમે એટલા લોકોએ કપટ કર્યા હોય, કાવા દાવા કર્યા હોય, અપમાનિત કર્યા હોય, નુકસાન પહોંચાડ્યું હોય, આપણે એવું કરવાનું નથી, કેમ કે આપણે પ્રભુને ઓળખીએ છીએ અને આપણે પ્રભુના બાળકો છે. 15મી કલમ, આનંદ કરનારાઓની સાથે આનંદ કરો, રડનારાઓની સાથે રડો, અરસપરસ એક દિલના થાઓ. તમારું મન મોટી બાબતો પર ન લગાડો, પણ નમ્ર ભાવે દિલોની કાળજી રાખો. તમે પોતાને બુદ્ધિમાન ન સમજો. પછી આગળ ગુંડાને બદલે ગુંડું ન કરો. બધા માણસોની નજરમાં જે શોભે છે તે કરવાને કાળજી રાખો. મારા વર્તનથી કે મારા કાર્ય કરવાથી, મારા બોલવા ચાલવાથી, ઉઠવા બેસવાથી હું અમુક મારા ભાઈઓ જે છે જેમને હું કહી શકું છું, હું વારે કહું છું કે ના, આપણે નથી, આપણાથી એવું ના થાય. હા, માનવીય સ્વભાવ છે, જાગૃત થઈ જાય છે કે ના આવું કહી દેવાનું, એવું ના થાય. આપણે પ્રભુના બાળકો છે, પ્રભુને ઓળખીએ છે, એ આપણું કામ નથી. બહુ સ્પષ્ટ હું કહું છું અને પ્રભુનો આભાર માનું છું કે ખરેખર એક પોઝિટિવ વિચાર એ ખરેખર અસર કરે છે અને બીજા વ્યક્તિ ઉપર પણ પોઝિટિવ એ અસર પાડે છે એમ કરવા માટે. 17મી કલમ, ગુંડાને બદલે ગુંડું ન કરો,
પરંતુ માણસોની નજરમાં જે શોભે છે તે કરવાને કાળજી રાખો. 18મી કલમ, જો બની શકે તો ગમે તેમ કરીને બધા માણસોની સાથે હળી મળીને ચાલો. મને કોઈ પૂછવા આવતું નથી, મારે આવું કરવાની જરૂર નથી. મને કંઈક કહો તો હું એ પ્રમાણે તમારી સાથે છું કે હું તમને સહકાર આપીશ વગેરે વગેરે. એ બધું મનમાંથી કાઢી નાખો. 2026ના વર્ષમાં આપણે પ્રભુને ઓળખીએ છીએ, પ્રભુના વચનોની આધીનતા, પ્રભુ તરફનું આપણું લક્ષ્ય, અને પ્રભુ ઈચ્છે છે કે હું એ પ્રમાણે મારા સેવા કાર્ય, મારા વિચારો, મારા વર્તન કે મારા જીવન જીવન દ્વારા હું પ્રભુનો મહિમા પ્રગટ કરું. અને પ્રભુ મારા માટે ઈચ્છા રાખી રહ્યા છે એમ આપણે સ્વીકારવું જ રહ્યું. અને ત્યાં આગળ લખ્યું છે, આગળ હળી મળીને ચાલો. 19મી કલમ, ઓ હલાવો તમે સામું વેર ન વાળો, પણ ઈશ્વરના કોપને માટે માર્ગ મૂકો, કેમ કે લખેલું છે, પ્રભુ કહે છે કે વેર વાળવું મારું કામ છે, હું બદલો લઈશ. આ પ્રાર્થના કરો કે પ્રભુ સદબુદ્ધિનો આત્મા આપે. એવા વ્યક્તિઓને પણ પ્રભુ એવી બુદ્ધિ આપે કે પ્રભુને ઓળખે અને જે ભૂંડું કરવાનું છે કે ભૂંડો માર્ગ જે છે પડતો મૂકે અને પ્રભુના માર્ગમાં આવે. 20મી કલમ, પણ જો તારો વેરી ભૂખ્યો હોય તો તેને ખવડાવો, જો તરસ્યો હોય તો તેને પાણી પાવ, કેમ કે એવું કરવાથી તું તેના માથા પર ધગધગતા અંગારાના ઢગલા કરીશ. અને સૌથી મેન આપણું આધાર વચન, ગુંડાથી તું હારી ન જા, પણ સારાથી ગુંડાનો પરાજય કર. આપણે બધા સાથે બોલીએ, હું આગળ કરી દઈએ. ગુંડાથી તું હારી ન જા, પણ સારાથી ગુંડાનો પરાજય કર. આપણે આપણા માટે પ્રભુના વચન સ્વીકારીએ, ચોક્કસ પ્રોમિસ કાર્ડ તો લઈશું, પણ પ્રભુ મંડળી તરીકે જે પ્રોમિસ વચન આપે છે આ છે કે આપણે સારાથી ગુંડાનો પરાજય કરીએ. જો 2026ના વર્ષમાં આ વચનની આધીનતામાં આપણે જીવન જીવીશું ને, તો ચોક્કસ હું કહું છું કે પ્રભુનો આનંદ, પ્રભુની શાંતિ, પ્રભુનો આશીર્વાદ, પ્રભુની દોરાવણી, પ્રભુનું ઉત્તેજન આપણા માટે એટલું જબરજસ્ત જીવનમાં પ્રાપ્ત કરીશું કે ચોક્કસ ગુંડાની હાર થશે. કેમ કે વચન જ લખ્યું છે, સારાથી ગુંડાનો પરાજય કરે. એનો મતલબ કે ગુંડું હારી શકે છે. આપણે એ ગુંડાઈ પર જય પામી શકીએ છીએ, આપણે ગુંડાઈને હરાવી શકીએ છીએ, એવું ખાતરીદાયક વચન આપણને પ્રભુ આપે છે. પણ શું કરવાનું છે એના માટે? ગુંડું કરવાનું, વેર વાળવાનું ના. એક જ બાબત, સારાથી ગુંડાનો પરાજય થશે. એવું કામ કરીએ કે જે પ્રભુને ગમે છે, એવું જીવન જીવીએ જે પ્રભુને પસંદ છે. એ પ્રમાણેની બાબતો આપણે જીવનમાં લાગુ પાડીએ કે જે પ્રભુ ઈચ્છે છે હું એ પ્રમાણે કરું. ઘણા બધા વચનો છે જો કે, પણ મારે આપણા શાસ્ત્ર ભાગથી બહાર નથી જવું. બાકી પિત્તરે કહે છે, યાકૂબે કહે છે, એ પાઉલ તિમોથીને કહે છે, ઘણા બધા વચનો છે વાલાઓ કે જેનાથી આપણે સારું શું છે અને ભૂંડું શું છે એ બધું જાણી શકીએ છીએ. જૂના કરારમાં પણ છે, મૂસા દ્વારા ઇસ્રાએલ પ્રજાને વચનના દેશમાં જતા પહેલા એ વચન આપે છે કે બે બાબતો છે. એક બાજુ ભલું અને સારી બાબતો છે એટલે જીવન છે, અને બીજી બાજુ એ ભૂંડી બાબતો છે. સારું શું છે એ પ્રભુ જણાવે છે કે તું સારાની બાબતો પસંદ કર, તું ભલું છે પસંદ કર, તું જીવન છે પસંદ કર. ઓલરેડી મૂસા દ્વારા એ બાબતની સમજ આપવામાં આવે છે. અને અહીંયા પણ બેવડા મંડળીને પ્રભુ જે આશીર્વાદ આપવા માંગે છે 2026માં, પ્રભુના બાળકો તરીકે આપણે કેવું જીવન જીવીએ પ્રભુની ઈચ્છા છે એ આપણે જો જાણી, પ્રભુના વચનથી ઓળખીને, એ સમજીને જો એ સ્વીકારે છે પ્રમાણે જીવન જીવીએ છે, તો ચોક્કસ આપણે પ્રભુનો મહિમા પ્રગટ કરનાર પ્રભુના બાળકો બનીશું. બે બાબતો છે, કાં તો જગતનું રૂપ ધરો, કાં તો પ્રભુની જે ઈચ્છા છે એ પ્રમાણેનું પ્રભુની આધીનતામાં જીવન જીવો અને પ્રભુનો મહિમા પ્રગટ કરો. જો જગતનું રૂપ તમે ધરશો તો તમારા જીવન દુઃખ, અશાંતિ, પરીક્ષણો, મુશ્કેલીઓ, જોખમો, હતાશા, નિરાશા, નિષ્ફળતા, આ ઘણું બધું એમાં આવી શકે છે. પણ જો તમે પ્રભુને પસંદ પડે તેટલું જીવન જીવશો તો તમારા જીવનમાં તમે હતાશામાં પણ તમે આનંદ,
નિરાશામાં પણ તમે શાંતિ અનુભવશો, આ દુઃખમાં પણ પ્રભુની હાજરીના અનુભવમાં તમે દુઃખમાં પ્રભુની હાજરી અનુભવમાં તમે પ્રભુની શાંતિ, પ્રભુનો આનંદ અનુભવી શકશો. પ્રભુ એની હાજરીથી તમારા હૃદયને એક ખાતરી આપશે કે મારા દીકરા, મારી દીકરી, હું તારી સાથે છું. મેં તને મૂકી દો કે મૂકી દીધી નથી, મેં તને તજી દો કે તજી દીધી નથી. હું તારી સાથે છું, તારા દરેક કાર્યમાં, તારા જીવનમાં હું તારી સાથે છું. પરંતુ એ પસંદગી આપણી હોવી જોઈએ કે પ્રભુને પસંદ છે એવું જીવન મારે જીવવાનું છે. આપણું લક્ષ્ય પ્રભુના વચનો તરફ, આપણું લક્ષ્ય પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ, અને આપણો હેતુ પ્રભુને પસંદ પડે તેવું જીવન જીવવું. 2024માં પ્રભુનું આગમન થાય ત્યાં સુધી એક જ હેતુ, એક જ ગોલ, પ્રભુને પસંદ પડે તેવું જીવન જીવવું. અને એ માટે આજે પ્રભુ ફરીથી તક આપે છે કે આપણે આપણા શરીરનું જીવતું, પવિત્ર, દેવને પસંદ પડતું અર્પણ કરીએ. આવો આપણે ગીતમાં જોડાય.